યુદ્ધ એક અનિષ્ટ વસ્તુ તો છે જ. દુર્ભાગ્યની વાત એ છે કે દુનિયામાં અત્યારે ઘણા યુદ્ધ ચાલી રહ્યા છે કે હમણાં ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો. આ અલગ પ્રકારના યુદ્ધ છે. આ ગીતાવાળું યુદ્ધ નથી. માણસની લડવાની વૃત્તિ છે. ક્યારેક એ કહે છે રાષ્ટ્ર માટે લડી રહ્યા છીએ, ક્યારેક એ કહે છે જમીન માટે લડી રહ્યા છીએ. કુલ મળીને વાત એ છે કે તમારે લડવું છે, અને આ જે લડાઈ છે એ જોવા માટે તમારે ટીવી ચેનલ કેમ ચાલુ કરવી છે. આજકાલ ટીઆરપી બહુ વધે છે. એમાં એ બતાવે છે ધરાધડ એક પછી એક રોકેટ ફાયર થઈ રહ્યા છે. એમાં એ બતાવે છે કે ટેન્ક જે છે એ ઘૂસી રહ્યા છે અંદર. એમાં એ બતાવે છે હોસ્પિટલ પર બોમ્બ પડ્યો, લાશો નીકળી રહી છે. એમાં એ બતાવે કે જુઓ કેમ નાના બાળકો બિચારા મરેલા છે. એ આ બધું બતાવી રહ્યા છે કે હિંસા થઈ રહી છે. હિંસા, એ હિંસા તમને તમારા ઘરમાં નથી દેખાતી શું? હા, લડવું તો તમારે છે જ. લડાઈના દ્રશ્યો જોવા માટે તમારે મિડલ ઈસ્ટ કેમ જવું છે? લડાઈના દ્રશ્યો જોવા હોય તો તમે તમારા ઘરમાં જુઓ અને મનમાં જુઓ. માણસ તો સતત હિંસામાં જ જીવે છે ને. પતિ પત્ની લડે છે, બાપ દીકરો લડે છે, માં દીકરી લડે છે, ભાઈ ભાઈ લડે છે. પોતાના ઘરની અંદર જોઈ લો શું ચાલે છે. બધી જ રીતે હિંસા નથી દેખાઈ રહી શું ત્યાં આગળ? ઘરમાં આપણા એક યુદ્ધ થાય છે જે સમજદારીના કેન્દ્રથી થાય છે, કરુણાના કેન્દ્રથી થાય છે, અને એક યુદ્ધ હોય છે જે ક્રૂરતાના કેન્દ્રથી થાય છે, પાશવિકતાના કેન્દ્રથી થાય છે. હું પ્રાણી છું એટલે હું ચડી જવા માંગુ છું બધા પર. પાગલ પ્રાણી છું. એક બીજું યુદ્ધ હોય છે